78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહેસાણામાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। વિસનગર શહેરમાં વિસનગર ભાજપના કાર્યકર્તાઓ અને પાલિકા દ્વારા ગંદકી દેખાય ત્યાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલે મહાનુભાવોની પ્રતિમાને સફાઈ હાથ ધરી છે। ગંદકીના કારણે આરોગ્યની સમસ્યા ના સર્જાય તેની જાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। યોગદાનમાં જેમના મહત્વના પ્રદાનો છે એવા તમામ મહાનુભાવોના સ્ટેચ્યુ આપણે મૂક્યા હોય તો એની સફાઈ નિયમિત થવી જોઈએ। એના ભાગ સ્વરૂપે તમામે તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને સાફ કરવાનું, જ્યાં ગંદકી વધારે હોય ત્યાંથી એ ગંદકી પણ ઉપાડી લેવી। અને અત્યારે વરસાદનો સિઝન અને માહોલ છે, અને વરસાદના કારણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાણીજન્ય રોગો આપણને થતા જોવા મળે છે। એની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે અને સામાન્ય વ્યક્તિના જીવન પર પણ પડતી હોય છે।